ગુડ મોર્નિંગ. ચા પી લે. ચા કાઢું. હાસ તો લે ચા પીતા પીતા હે ને સવારની એક વાત યાદ આવી. ચા જોઈને તમે શું કહું સાંભળીશ? હા બોલો ને. એક હે ને એક તમે આમ તો ઘણી વીતેલી કહેવત છે ને કે ઠોકરો ખાઈ ખાઈને માથે વીતે ને એટલે ખ્યાલ આવે. એટલે કેમ કે મરતા મરતા જેટલી હું તને સલાહ દઉં ને એટલી ઓછી છે. અને હરેક સલાહ દઉં ને હરેક સલાહ એ તારે આમ હાડી હોય ને એના ગાંઠેથી બાંધીને રાખવાની. મનમાં તાળું કરી દેવાનું, બરાબર? લોક કરી દેવાનું, લોક ચા કરી. આ ચા ઉપરથી તને એક હું સલાહ દઉં. આ ચા જ્યારે ચા પીએ ને તો યાદ રાખજે, આ એક ચા અને એક આપણું ચરિત્ર, બરાબર? ચા જ્યાં પડે ને એનો દાગ ના છોડે, અને એક ચરિત્ર આપણું પડે ને એનો દાગ ના છોડે. એટલે ચા અને ચરિત્ર બે એક સમાન છે. જ્યાં બી ઢરે ને એનો દાગ છોડ્યા વગર રહે જ નહીં. સમજી ગઈ? એટલે ચા અને ચરિત્ર એવી ચીજ છે ને, એ ઢરે ને એટલે એનો દાગ છોડે એટલે આ મગજમાં ગાંઠે. એક આપણું ચરિત્ર ક્યારેય નહીં બિગડવા દેવાનું. ચા જેમ બને ને એમ હાંચીને પીવાની, ઢરવા નહીં દેવાની. ચા અને ચરિત્ર ઢરે એટલે દાગ છોડે. ચલો ચૂપચાપ ખા લો અને મનમાં ગાંઠ વાળી એક સલામાની સમજી અને અહીંયા લોક કરી અને એની ચાવી હે ને ફેંકી દેવાની. દરિયા મેં ફેંક દો ચાબી.